એ તેમના વકીલ એડવોકેટ ભૂમિકા પટેલે એક વિડીયો જાહેર કર્યો છે। સગીરાના માતા દ્વારા રાજકોટ કોર્ટની અંદર એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેવું પણ એડવોકેટ ભૂમિકા પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। પોસ્કોની ફરિયાદ દાખલ થતા આ કેસની અંદર ચકચારિત મચી ગઈ છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા હતા, એક બાદ એક ખુલાસાઓ થયા હતા। જ્યારે મારા પિતાનું નિવેદન આવ્યું તે પણ એ ચોક્કસ વ્યક્તિઓ દ્વારા બોલાવવામાં આવ્યું છે। સગીરાના પિતાએ એના માતાને અને સગીરાને એવી ધમકી આપી કે તમે લોકો બહુ મીડિયામાં નિવેદનો આપો છો, તમે આવા મીડિયામાં નિવેદનો ન આપો, અમિત ખૂટના જે ખરાબ ફોટા છે મીડિયામાં વાયરલ કરી દેશે અને આ ફોટા હજુ પણ જયરાજસિંહ અને ગણેશ ગોંડલ છે એના ફોનમાં છે। ગોંડલના રીબડાનો ખૂબ ચર્ચિત કેસ અમિત ખૂટ આત્મહત્યા કેસમાં આજે ફરીથી એક મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગોંડલના અમિત ખૂટ આત્મહત્યા કેસમાં એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે। થોડા દિવસ પહેલા જ્યારે અમિત ખૂટ આત્મહત્યા કેસમાં પોલીસે એફઆઈઆર દાખલ કરી હતી, ત્યારબાદ એ સગીરા એ વડોદરા સેન્ટ્રલ હોમ ખાતે હતી, ત્યારે હવે ફરીથી એ તેમના વકીલ એડવોકેટ ભૂમિકા પટેલે એક વિડીયો જાહેર કર્યો છે। એડવોકેટ ભૂમિકા પટેલ એટલે કે સગીરાના વકીલ દ્વારા એક મહત્વપૂર્ણ અને મોટું નિવેદન આપવામાં આવ્યું છે। આ નિવેદનથી ખૂબ ચકચારિત મચી ગઈ છે આ કેસની અંદર। સગીરાના માતા દ્વારા રાજકોટ કોર્ટની અંદર એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેવું પણ એડવોકેટ ભૂમિકા પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। આ પોક્સો હેઠળ એ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, તેમાં સગીરાના માતાએ એટલે કે સગીરાના પિતા સહિત એ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ ગોંડલ સામે રાજકોટ કોર્ટની અંદર ફરિયાદ દાખલ કરી છે। પોસ્કોની ફરિયાદ દાખલ થતા આ કેસની અંદર ચકચારિત મચી ગઈ છે એવું એડવોકેટ ભૂમિકા પટેલે વિડીયો મારફત જાહેર કર્યું છે। થોડા દિવસો પહેલા પણ આ કેસને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા હતા, એક બાદ એક ખુલાસાઓ થયા હતા કે જ્યારે એ સગીરાના નિવેદનની જ્યારે વાત આવી ત્યારે સગીરા જ્યારે બહાર આવીને નિવેદન આપ્યું કે ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે મને પોલીસ અધિકારીઓ ચોક્કસ વ્યક્તિઓના નામ ખુલાવવા માટે નિવેદન આપવા માટે પ્રેશર કરતા હતા। ત્યારબાદ મને ગોંડલની શ્રી હોટલ ખાતે પણ ગોંધી રાખવામાં આવી હતી, ત્યાં પણ પોલીસ એ કોઈના ઈશારે વાત કરી અને મને નિવેદન આપવા માટે પ્રેશર કરતી હતી। તેમાં તેમને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ ગોંડલ સહિત અનેક વ્યક્તિઓ ત્યાં મને પ્રેશર કરવા માટે મજબૂર કરવા પોલીસ અધિકારીઓ સાથે ફોનમાં વાતચીત કરતા હતા અને બાદમાં જ્યારે મારા પિતાનું નિવેદન આવ્યું તે પણ એ ચોક્કસ વ્યક્તિઓ દ્વારા બોલાવવામાં આવ્યું છે તેવા પણ આક્ષેપો સગીરાના વકીલ દ્વારા કહેવામાં આવ્યું હતું, સગીરા દ્વારા પણ કહેવામાં આવ્યું હતું। બાદમાં જ્યારે ફરીથી આ સગીરાને વડોદરા સેન્ટ્રલ હોમ ખાતે અત્યારે મોકલી દેવામાં આવી છે, ત્યારબાદ ફરીથી એક મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે સગીરાની માતા દ્વારા સગીરાના પિતા પછી ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, તેમના પુત્ર ગણેશ ગોંડલ સહિત 4 લોકો સામે પોસ્કોની કલમ હેઠળ રાજકોટ કોર્ટની અંદર એક ફરિયાદ દાખલ કરી છે। આ માહિતી એ સગીરાના વકીલ ભૂમિકા પટેલ દ્વારા એક વિડીયો જાહેર કરીને આપવામાં આવી છે અને તેમાં તેમને વધુમાં શું કહ્યું હતું આવો તે પણ સાંભળીએ। જે સગીરાના માતા છે એમના દ્વારા રાજકોટ કોર્ટમાં સગીરાના પિતા પીઆઈ એડી પરમાર, જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ વિરુદ્ધ પોક્સોની ફરિયાદ દાખલ કરી છે। એમાં આરોપ એવા છે કે જે સગીરાના પિતા છે જ્યારે ઓબ્ઝર્વેશન હોમમાં સગીરાને લઈ જતા હતા ત્યારે સગીરાના માતા અને પિતા તથા સગીરા ત્રણેય જ્યારે પોલીસ વાનમાં બેઠા હતા અને સાથે 2 પોલીસ અધિકારીઓ હતા ત્યારે સગીરાના પિતાએ એના માતાને અને સગીરાને એવી ધમકી આપી કે તમે લોકો બહુ મીડિયામાં નિવેદનો આપો છો, તમે આવા મીડિયામાં નિવેદનો ન આપો, જો તમે આવો મીડિયામાં નિવેદન આપશો તો તમારો બાપ જયરાજ જે છે એ તારા અને અમિત ખૂટના જે ખરાબ ફોટા છે મીડિયામાં વાયરલ કરી દેશે અને આ ફોટા હજુ પણ જયરાજસિંહ અને ગણેશ ગોંડલ છે એના ફોનમાં છે। એટલે એ બાબતની ફરિયાદ જે સગીરાના માતા છે એમણે રાજકોટ કોર્ટમાં બીએ રાણા સાહેબની કોર્ટમાં દાખલ કરેલી છે અને એની અંદર કોર્ટ દ્વારા એવો ઓર્ડર કરવામાં આવ્યો છે કે જે સગીરા છે 964નું નિવેદન લેવામાં આવે, જે હાલ બીએનએસએસની કલમ 183 પ્રમાણેનું છે નિવેદન લેવામાં આવે એવી કોર્ટે ઓર્ડર કરેલો છે અને કોર્ટે ફરિયાદ જે છે એ ઇન્ક્વાયરી એ રજીસ્ટરે લીધેલી છે।
અને આમાં આગળ એમના ફાધરે ખુદ, જે સગીરા છે એના ફાધરે ખુદ એવું કીધેલું છે એમના માતાના આક્ષેપ પ્રમાણે કે મેં જયરાજસિંહ પાસેથી પૈસા લીધા છે અને હવે તમે લોકો પણ અમારી સાથે આવતા રહ્યો, નહીંતર આમાં મને પણ ધાક ધમકીઓ મળશે ને કોઈ જીવતા નહીં રહે ને તમને બંનેને મારી નાખશું, એવી પણ ધાક ધમકી આ સગીરાના પિતા દ્વારા સગીરાના માતા અને સગીરાને આપવામાં આવી. જે રીતના તમે નિવેદન સાંભળ્યું આ સગીરાના વકીલ એડવોકેટ ભૂમિકા પટેલનું આ ખૂબ મહત્વનું નિવેદન. થોડા દિવસો પહેલા જ્યારે સગીરાના પિતા તેમને મળ્યા હતા સગીરાને, ત્યારે તેમના દ્વારા પણ પ્રેશર કરવામાં આવ્યું હતું કે તમે પૈસા લઈને અમારી તરફેણમાં નિવેદન આપો. હવે આ મુદ્દો ખૂબ ચકચારિત અને એક પારિવારિક લડાઈ પણ બની ગઈ છે, કેમ કે એક બાજુ હવે સગીરાની માતા દ્વારા જ સગીરાના પિતા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, તેમના પુત્ર ગણેશ ગોંડલ સહિત એક પોલીસ અધિકારી સામે રાજકોટ કોર્ટની અંદર પોક્સો હેઠળ ફરિયાદ દાખલ કરી છે. સાથે આ કેસમાં હવે ફરીથી મોટા વળાકો આવી રહ્યા છે. પોલીસ ચોપડે હવે નવા ખુલાસાઓ થાય તો નવાય નહીં. એક બાજુ એના પિતાનું નિવેદન, નિવેદન બાદ હવે વકીલનું નિવેદન બાદ હવે તેમની કોર્ટની અંદર 28 લોકો સામે પેલા ફરિયાદ થઈ હતી અને બાદમાં હવે સગીરાની માતા દ્વારા પોક્સો હેઠળ રાજકોટ કોર્ટની અંદર ફરિયાદ કરતા કેસ ખૂબ મહત્વનો બની ગયો છે. હજી આ કેસમાં કોણ આરોપી અને કોણ આનું હત્યારું હતું કે પછી આ હની ટેપનું કાવતરું હતું કે પછી ફસાવી દેવાનું ષડયંત્ર, આ તમામ આટી ઘૂંટીઓથી વીંટાયેલો આ કેસ છે. ગોંડલ અને રીબડા વચ્ચે આ બનેલો કેસ. અત્યારે હજુ સુધી આની અંદર કોઈ પણ આરોપીની પોલીસે ધરપકડ કરી નથી. પોલીસ ચોપડે જે વ્યક્તિઓના નામ છે એ ક્યાંક ને ક્યાંક હજી ફરાર છે. પણ હવે આ પારિવારિક લડાઈની અંદર હવે ફરીથી સગીરાના વકીલ દ્વારા એક મહત્વના અને મોટા ખુલાસાઓ કરવામાં આવ્યા છે. તેને લઈ આપનું શું માનવું છે અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.